દારૂ બાદ હવે જુગારીઓ જે છે તે બેફામ બનતા જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી જુગાર જે છે તે ચાલતો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ત્યારે ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના કાકરખાડા ગામે જુગારધામ જે છે તે ચાલતો હોવાની વાત સામે આવી રહી છે। જે રીતે સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસની નજર હેઠળ આ જુગાર જે છે તે રમાય છે। પોલીસને શું ખબર નહીં હોય, આ વિસ્તારમાં પોલીસ નીકળતી નહીં હોય, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો બેફામ દારૂ મળે છે, જુગાર પર પ્રતિબંધ છે તો બેફામ રીતે જુગારો રમાય છે। ખુલ્લે આમ જુગારધામ ચાલતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જુગારીઓએ કટલાલ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। કટલાલ પોલીસ હદ વિસ્તારમાં બેફામ જુગાર રમતો હોવાની ચર્ચા છે। ત્યારે કારખાના સહિત આસપાસના જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જુગારધામ જે છે તે ઝડપાઈ રહ્યા હતા અને એની વચ્ચે મોટી સંખ્યામાં પૈસાની લેતી દેતીના જુગારો જે છે તે રમાઈ રહ્યા છે। કાકરખાડામાં દિવસ રાત જુગાર ચાલતો હોવાનો આરોપ જોવા મળી રહ્યો છે। ત્યારે લાંબા સમયથી જુગારધામ ચાલતો હોવાની ચર્ચા છે। અમદાવાદ, નડિયાદ અને કટલાલ પંથકના જુગારીઓ ત્યાં રમવા માટે આવતા હોવાની પણ વાત સામે આવી રહી છે। પોલીસની કામગીરી પર ગંભીર ફરી એકવાર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે કટલાલ પોલીસ ખેડા એલસીબીને ખુલ્લો પડકાર ફેંકતા આ જુગારીઓ જે છે તે નજરે પડી રહ્યા છે। ખેડા જિલ્લા પોલીસ વડા, જોઈ લ્યો તમારી નજર સામેના દ્રશ્યો કે જ્યાં ખુલ્લે આમ જુગારીઓ જુગાર રમે છે ને કેટલા લોકોના ઘર પરિવાર આ જુગારના કારણે બરબાદ થતા જોવા મળી રહ્યા છે। છતાં પણ લોકો આ પ્રકારનો નશો જે છે તે નથી મૂકી રહ્યા।